ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો મિત્રો, આજે આપણે સાંભળીશું પવિત્ર પુરુષોત્તમ માસનું મંગળકારી મહાત્મ્ય, અધ્યાય 3. મળ માસની મૂંઝવણ. સાક્ષાત નારાયણ ભગવાન પોતાના શ્રી મુખેથી બોલ્યા, હે દેવર્ષિ, દ્વાપર યુગમાં આ પાવન પુરુષોત્તમ માસની પવિત્ર કથા પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણના શ્રી મુખેથી સાંભળી હતી અને એના પુણ્ય પ્રભાવે તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થયા. એટલું જ નહીં, રાજપાટ અને સુખ વૈભવ પામ્યા. દુષ્ટ દુર્યોધન, દુઃશાસન આદિ કૌરવોએ પાંડવો પર અવનવા અત્યાચાર આદર્યા. પાંડુપુત્રોને લાક્ષાગૃહમાં સળગાવી નાખવાનો હીણ પ્રયાસ કર્યો. ઝૂકટું રમાડીને પાંડવોનું સર્વસ્વ હરી લઈ સતી દ્રૌપદીને દુઃશાસન ચોટલો પકડીને ભરી સભામાં ઢસડી લાવ્યો. ત્યારે દુષ્ટ દુર્યોધને પતિવ્રતા દેવી સ્વરૂપ સતી દ્રૌપદીના ચીર હરીને નગ્ન બનાવવાનો આદેશ દીધો. સતી દ્રૌપદીનો આર્તનાદ સાંભળીને દોડી આવેલા ભગવાન શ્રી કૃષ્ણે 999 ચીર પૂરી સતીની લાજ રાખી. પરંતુ ધૃત ક્રીડાની શરત પ્રમાણે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ સ્વીકારવો પડ્યો. વનવાસને પામેલા પાંડવો અને સતી દ્રૌપદી કામ્યક નામના વનમાં અત્યંત કષ્ટભર્યા દિવસો વિતાવી રહ્યા છે. એવા કઠણ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોની સંભાળ લઈને સહાય કરવા વનમાં પધાર્યા. ભાવિક ભક્તોનું દારૂણ દુઃખ ભક્તવત્સલ પ્રભુ કેમ કરીને સહન કરે? અત્યંત ક્રોધિત થયેલા ભગવાને કાળનું રૂપ ધારણ કર્યું. કૌરવ કુળનો સંહાર કરવો હોય એમ પ્રભુની આંખમાંથી અગ્નિ જરવા લાગ્યો. પ્રભુનું આવું ક્રોધિત રૂપ જોઈને ગાંડીવધારી અર્જુન પણ કાંપવા લાગ્યો અને 2 હાથ જોડી આર્ધ સ્વરે બોલ્યો, હે 14 લોકના નાથ, હે જગતના સર્જનહાર, પાલન કરતા અને પળમાં પૃથ્વીનો લય કરવાને શક્તિમાન પરમાત્મા, આપનું આ કાળ રૂપ અમે જોઈ શકતા નથી. આપ જ જગતના જીવ માત્રના પાલક છો. અમે પણ આ જગતના પામર જીવો છીએ. વળી અમે તો આપના ચરણના જ શરણમાં સદા રહેનારા છીએ. માટે અમારા પર કૃપા કરી શાંત સૌમ્ય સ્વરૂપ ધારણ કરીને અમારા રક્ષણનો ઉપાય બતાવો. હે નાથ, ક્રોધનું શમન કરો. જો આપનો ક્રોધ પૃથ્વીનો પ્રલય કરશે તો આપની જગત વત્સલતા ઝાંખી પડશે. દયા કરો, કરુણા નિધાન દયા કરો. અર્જુનની આર્ત સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણનો ક્રોધ શાંત થયો અને પૂર્ણિમાના શીતળ ચંદ્ર જેવું સ્વરૂપ ધારણ કરી મંદ મંદ હાસ્ય કરતા બોલ્યા, હે પાર્થ, સ્વયં બ્રહ્મ હોવા છતાં હું હસતા હસતા મારા કષ્ટ સહન કરી લઉં છું. પરંતુ મારા કોઈ ભક્તને રાઈના 1 દાણા જેટલું પણ દુઃખ પડે તો એ મને હિમાલય જેવું લાગે છે. આવા ભક્તો માટે જ હું અજન્મા હોવા છતાં જન્મ લઈ અવતાર ધારણ કરું છું. મનુષ્યને એના કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડે છે. સુખ, દુઃખ, હાનિ, લાભ એ કર્મનો પરિપાક છે. કર્મ બંધનનો ક્ષય થાય અને કર્મમાંથી મુક્તિ મળે એ માટે મનુષ્યએ જપ, તપ, વ્રત, ઉપવાસ, કથા શ્રવણ, દાન, સંયમ આદિ ક્રિયાઓથી પોતાના શરીર અને આત્માની પવિત્રતા જાળવવી જોઈએ. આટલું કહ્યા પછી ગોવર્ધન ગિરધારી ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને કહેવા લાગ્યા, હે પાંડવો, હવે પછી જે મહિનો આવે છે એ અધિક માસ છે. મળ માસ તરીકે ઓળખાતા આ માસને મેં શરણ આપીને પવિત્ર એવું પુરુષોત્તમ નામ આપ્યું છે. તમે બધા મળીને આખો મહિનો પૂર્ણ શ્રદ્ધા ભાવે વ્રત કરો. એ વ્રતના પ્રભાવે તમને તમારું રાજ પાછું મળશે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. પ્રભુના આવા વચન સાંભળી અર્જુન પૂછવા લાગ્યો, હે ગરુડગામી, અમે અજ્ઞાની અધિક માસ વિશે કાંઈ જાણતા નથી. તેથી કૃપા કરીને અધિક માસ કોણ છે, એનું વ્રત કઈ રીતે કરવું તથા એનું ફળ તથા મહાત્મ્ય શું છે એ વિશે અમને સવિસ્તાર કહો. ત્યારે સહસ્ત્ર સૂર્યની કાંતિવાળા શ્રી કૃષ્ણ બોલ્યા, હે ધનંજય, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી,
પડ અને વિપડ એ કાળના અંશો છે. જેમ સમુદ્ર, નદી, કૂવા, ઝરણા, તળાવ આદિ જળના અંશો છે. આ બધા અંશો સ્વયં મૂર્તિ સ્વરૂપ છે. દરેકને પોતપોતાના અધિષ્ઠાતા દેવ છે અને દરેક પોતાના અધિષ્ઠાતા દેવના ચરણના શરણે રહી સુખ ભોગવી રહ્યા છે. એવા સમયે સંયોગ બળે એક વધારાનો માસ ઉત્પન્ન થયો. એના દુર્ભાગ્યે એનો કોઈ અધિષ્ઠાતા દેવ ન હતો. એ સ્વામી વગરનો અનાથ હતો. અનાથ હોવાના કારણે સૌ આ માસને મળમાસ કહેવા લાગ્યા. જગતના તમામ જીવ એને મલ્લીન માનતા. તેથી આ માસમાં કોઈ સત્કર્મ કરતા નહીં. દુર્ભાગ્યે આ સમગ્ર માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો. તેથી જગતના જીવો આ માસને નકામો માની ધૃણા કરવા લાગ્યા. જગતના જીવોથી ધિક્કારતો, નિંદાતો, હળધૂત થતો દુભાયેલો મળમાસ નિરાશાની ગર્તામાં વારંવાર ડૂબી જતો અને આત્મહત્યા કરી લેવાનો વિચાર કરતો. પરંતુ કુંભી પાક નર્કના ડરના કારણે તે એમ કરતા ખચકાતો. દારૂણ દુઃખમાં દિવસો નિર્ગમન કરી રહ્યો હતો. એકવાર ઘોર નિરાશાને પ્રાપ્ત થયેલો મળમાસ વૈકુંઠ લોકમાં મારા શરણે આવ્યો અને અશ્રુઓથી મારા ચરણ પખાડીને ગળગળા અવાજે મને કહેવા લાગ્યો. નૈમિષારણ્યમાં બિરાજમાન સૂત પુરાણીનું સનકાદિક મુનિવર્યોને કહી રહ્યા છે. ભગવાન નારાયણ દેવર્ષિ નારદને કહે છે અને શ્રી કૃષ્ણ પ્રભુ પાંડુપુત્રોને સંભળાવે છે કે ત્યારબાદ શું બન્યું તે હું મારી અલ્પમતિ અનુસાર તમને કહી સંભળાવું છું. તો મિત્રો, અહીંયા આપણે અધ્યાય 3 છે તે સમાપ્ત થાય છે અને હવે આપણે પછીના વિડીયોમાં અધ્યાય 4 મળ માસનું વ્યથાવર્ણન તે આપણે બીજા વિડીયોમાં સાંભળીશું. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયોના નોટિફિકેશનની માહિતી તમારા સુધી પહોંચતી રહે.